સંકલનની બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેમના વિસ્તારના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એમપી એમએલએની અધિકારીઓ સાથે મળેલી સંકલનની બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેમના મત વિસ્તારના વિવિધ પ્રશ્નો મુદ્દે કમિશનરને રજૂઆત કરી હતી, જેમાં ખાસ કરીને બિલ ભાયલી અને કલાલી ગામ ડભોઈ વિધાનસભામાં આવે છે અને તેનો કોર્પોરેશનમાં સમાવેશ થયેલ છે। ત્યારે છેલ્લા કેટલાય સમયથી ભાયલી વિસ્તારના કામો પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવે છે, જેને મંજૂર નથી કરાતા અને પાછા મોકલવામાં આવે છે, જેમાં રસ્તા, તળાવ સહિતના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી। આ સાથે જ તેમણે આ મામલે સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે તેવું ઉમેર્યું હતું। મારે ખાસ કરીને બિલ ભાયલી કલાલી એ વિસ્તાર ડભોઈ વિધાનસભામાં આવે છે ને કોર્પોરેશનમાં પણ આવે છે। છેલ્લા કેટલાક વખતથી ભાયલીના કેટલાક કામો જે સ્ટેન્ડિંગમાં ચડે છે છતાં પણ એને મંજૂર કરવામાં નથી આવતા, પાછા મોકલવામાં આવે છે। એમાં કે ભાયલીની કાંસો હોય, ભાયલીના રસ્તા હોય, ભાયલીનું તળાવ હોય, બિલનું તળાવ હોય, એટલે આ બાબતની રજૂઆત કરી છે। એ લોકોનું કહેવું છે કે અમે દરખાસ્તો મોકલીએ છીએ પણ ત્યાંથી મંજૂર નથી થતી, તો આ બાબત અમે જે તે કીધું છે કે મિનિટ્સમાં નોંધ કરવી અને એ મિનિટ્સની કોપી અમને આપશે તો અમે સરકારમાં મુખ્યમંત્રીને રજૂઆત કરીશું કે ભાયલી, બિલ, કલાલી આ કોર્પોરેશનમાં આવેલા છે અને આ કોર્પોરેશનમાં આવ્યા છતાં ત્યાં તળાવોનું બ્યુટિફિકેશન ના થાય, ટેન્ડરો થયા પછી પણ એ મંજૂર ના થાય, ત્યાંની કાંસો ના કરવા માટે ત્યાંનું લિનિયર પાર્ક જે મૂકેલું છે ભાયલીનું એ બનાવવામાં ના આવે, ત્યાં આગળ જે વિકાસના લોકો માંગે છે રસ્તા, એ રસ્તાઓના કામો ના થાય, વેવ્સ ક્લબને એ બધા રસ્તાઓ છે એ રસ્તાઓ પણ તૂટી ગયા છે, એ રસ્તાઓ બનાવવાની પણ માંગણી છે। આ તમામ માંગણીઓ અમે કરી છે। કલાલી વિસ્તારમાં પણ જે રસ્તાઓ છે, વડક્કમને સોસાયટી 30 મીટરના રસ્તા ખુલતા નથી, કેટલાક 12 મીટરના રસ્તા ખોલવામાં નથી આવ્યા, આ બધી રજૂઆતો કરી છે। આગામી દિવસોમાં નહીં થાય તો આવતી સંકલનમાં પણ ઇસ્યુ લઈશું અને જરૂર પડે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સુધી આની રજૂઆત કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।